દોસ્તો, જો તમે પણ તમારા જીવનમાં હિંમત હારી ગયા છો, તમે પણ તમારા જીવનમાં અસફળ થઈ રહ્યા છો, તો આ કહાની તમારા માટે છે. પરંતુ તે પહેલા તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તો ચાલો દોસ્તો, આપણે કહાનીની શરૂઆત કરીએ. તો એક 34 વર્ષનો વ્યક્તિ હતો જે પોતાના ધંધામાં સંપૂર્ણ નિષ્ફળ થયો હતો. તેમની પાસે જે પણ પૈસા હતા તે બધા જ બિઝનેસમાં લોસ થઈ ગયા હતા. હવે તે હિંમત હારી ચૂક્યો હતો. એટલે હવે તેમણે પોતાના શહેરમાંથી બીજા શહેરમાં શિફ્ટ થવાનું વિચાર્યું. કારણ કે આ શહેરમાં રહેશે તો તેમણે જેની પાસેથી ઉધાર પૈસા લીધા હતા, પોતાના દોસ્તો સંબંધીઓ પાસેથી, તે તેમની પાસે માગશે. એટલે તે ચૂપચાપ કહ્યા વગર તે શહેર છોડીને બીજા શહેરમાં વયો જાય છે. જ્યારે તે બીજા શહેરમાં જાય છે ને હિંમત હારી ચૂક્યો હોય છે, એટલે તે એક દિવસ સાંજે તે શહેરના બગીચામાં બેઠો હોય છે અને રડતો હોય છે. ત્યારે જે વ્યક્તિ આવે છે ને તે વ્યક્તિ આ 34 વર્ષના વ્યક્તિને કહે છે. જે બીજો વ્યક્તિ આવ્યો હોય છે તે ઉંમરમાં તેનાથી મોટો 74 વર્ષનો હોય છે અને તે આ વ્યક્તિને કહે છે કે તમે કેમ રડો છો? એટલે આ 34 વર્ષનો વ્યક્તિ તેમને આપવીતી કહે છે કે હું મારા ધંધામાં નિષ્ફળ થયો છું. મારી પાસે હવે કાંઈ પણ નથી ચૂકવવા માટે. મારા સંબંધીઓને અને મારા મિત્રોને પૈસા પણ નથી. એટલે હું રડું છું અને હવે હું હિંમત હારી ચૂક્યો છું. એટલે તે વ્યક્તિ પોતાના ખિસ્સામાંથી ચેકબુક કાઢે છે અને તે પહેલા તે આ વ્યક્તિને કહે છે કે હું રિચર્ડ સ્મિથ છું. એટલે આ સાંભળીને જે 34 વર્ષનો યુવક હોય છે તે ચોંકી જાય છે. કારણ કે રિચર્ડ સ્મિથ તે જે રાજ્યમાં રહેતો હોય છે, તે જે સિટી હોય છે, તેમનો સૌથી ધનવાન વ્યક્તિ હોય છે. તે રાજ્યનો સૌથી ધનવાન વ્યક્તિ હોય છે. તે દેશનો ધનવાન વ્યક્તિ હોય છે. કારણ કે તેમને મોટા મોટા રાજનેતાઓ પણ નમન કરતા હોય છે, તેમનો આદર ભાવથી સત્કાર કરતા હોય છે. એટલે આ જાણીને આ વ્યક્તિ ચોંકી ગયો અને તે રિચર્ડ સ્મિથ નામના વ્યક્તિએ પોતાના ખિસ્સામાંથી એક ચેકબુક કાઢીને ચેકબુક ઉપર તે વ્યક્તિનું જે લેણું હતું તેમણે પહેલા પૂછ્યું કે તારી ઉપર કેટલું લેણું છે? એટલે તે વ્યક્તિએ કહ્યું કે મારી ઉપર એટલું બધું લેણું છે. એને તેને આંકડો કહ્યો. એટલે તે વ્યક્તિએ તેનાથી 4 ગણી રકમ તે ચેક ઉપર લખી આપી અને તે વ્યક્તિએ આ ચેક એક લિફાફામાં નાખીને આ વ્યક્તિને આપ્યો અને કહ્યું કે તારે એક છેલ્લી ટ્રાય કરવાની છે. છેલ્લી ટ્રાયમાં પણ તું જો અસફળ થા તો જ તારે આ લિફાફો ખોલવાનો છે ને તો જ તારે આ ચેકનો ઉપયોગ કરવાનો છે. ત્યાં સુધી તારે આ ચેકનો ઉપયોગ નથી કરવાનો. તારે છેલ્લો પ્રયત્ન જરૂરથી કરવાનો છે. તેમ કહીને આ ચેક લિફાફામાં નાખીને આ વ્યક્તિને આપી દે છે અને તે રિચર્ડ સ્મિથ નામનો વ્યક્તિ ત્યાંથી ચાલ્યો જાય છે. એટલે આ જે 34 વર્ષનો યુવક હોય છે તે કહે છે કે મારે તમને આ પૈસા પરત કરવા હોય તો, એટલે આ જે આ રિચર્ડ સ્મિથ હતો તે કહે છે કે તારે પૈસા પાછા આપવાની કોઈ જરૂર નથી. એટલે આ વ્યક્તિ કહે છે કે જો હું જીવનમાં સફળ થઈ જાઉં અને મારે તમારો આભાર વ્યક્ત કરવો હોય તો શું કરવાનું? મારે તમારું એડ્રેસ આપવું. એટલે રિચર્ડ સ્મિથ કહે છે કે હું દરરોજ આ ટાઈમે જ આ બગીચામાં આવું છું. તારે જ્યારે પણ તું સફળ થા તારા જીવનમાં અને તારે મને ધન્યવાદ કરવો હોય ત્યારે આ બગીચામાં આવી જાય. તેમ કહીને રિચર્ડ સ્મિથ પણ ત્યાંથી વયો જાય છે અને આ વ્યક્તિ પણ 34 વર્ષનો યુવક જે પોતાના બિઝનેસમાં નિષ્ફળ થયો હોય તે પણ ત્યાંથી પોતાના શહેર આવી જાય છે અને છેલ્લો પ્રયાસ કરે છે. પોતે ધીમે ધીમે બિઝનેસ જમાવે છે અને ધીમે ધીમે પોતાના ધંધામાં સફળતા મળવા લાગે છે. 5 વર્ષના અંતે તે પોતાના શહેરનો સૌથી ધનવાન વ્યક્તિ બની જાય છે અને પોતાનો બિઝનેસ એકદમ સફળ બનાવી દે છે. પૂરપાટ ઝડપે તેમનો બિઝનેસ દોડવા લાગે છે. હવે આ વ્યક્તિ જે બિઝનેસ જે સફળ કરી રહ્યો હોય છે તે વ્યક્તિ પોતાનો લિફાફો કાઢે છે અને તે લિફાફો લઈને જે બીજા શહેરમાં રિચર્ડ સ્મિથે જેને આ ચેક આપ્યો હોય તેની પાસે જાય છે. જ્યારે તે જાય છે ને તે બગીચામાં પહોંચે છે ત્યારે રિચર્ડ સ્મિથ બીજા વ્યક્તિને પણ આ જ વાત કરી રહ્યો હોય. એટલે રિચર્ડ સ્મિથ બીજા વ્યક્તિને પણ આ જ વાત કરી રહ્યો છે. પોતાના ખિસ્સામાંથી ચેકબુક કાઢે છે ને ચેક ભરે છે અને તે વ્યક્તિને આપે છે. આ બધું દ્રશ્ય જે 34 વર્ષનો યુવક હોય છે તે જોતો હોય છે. ત્યાં જ પાછળથી જે મેન્ટલ હોસ્પિટલના જે સ્ટાફ હોય છે તે દોડીને આવે છે ને ત્યાં રિચર્ડ સ્મિથને પકડી લે છે. એટલે હવે આ વ્યક્તિથી જોવાનું નહીં અને તે જે મેન્ટલ હોસ્પિટલનો સ્ટાફ હોય તેમની પાસે જાય છે ને કહે છે કે આ રિચર્ડ સ્મિથને તમે કેમ પકડો છો? એટલે જે મેન્ટલ હોસ્પિટલનો સ્ટાફ હોય તે કહે છે કે આ કોઈ રિચર્ડ સ્મિથ નથી, પરંતુ અમારી હોસ્પિટલનો એક પાગલ દર્દી છે. છેલ્લા 20 વર્ષથી અમારી હોસ્પિટલમાં ટ્રીટમેન્ટ લઈ રહ્યો છે અને જે આ ડાયરી જે મેન્ટલોની ડાયરી લખવાની હોય છે તે લઈને બહાર ભાગી જાય છે. દરરોજ આ રીતે ભાગી જાય છે ને અહીંયા બગીચામાં આવી જાય છે ને લોકોને આ ખોટા ચેક બનાવીને ચેકના નામે એક લિફાફામાં નાખીને આપે છે. એટલે જે 34 વર્ષનો યુવક હોય છે તે પણ પોતાના કોટના ખિસ્સામાં હાથ નાખે છે ને લિફાફો બહાર કાઢે છે તો ખરેખર દર્દીઓના નામ લખવાની ડાયરીમાં જ તેમણે રકમ લખીને આપેલી હોય છે. એટલે દોસ્તો, આ કહાની ઉપરથી આપણને શીખવા મળે છે કે એક થોડી એવી આશા પણ જો તમારા જીવનમાં તમને સફળ બનાવી શકતી હોય તો આપણે ક્યારેય જીવનમાં હાર ન માનવી જોઈએ. આપણે ક્યારેય જીવનમાં હિંમત ન હારવી જોઈએ. આ કહાની ઉપરથી આપણને એ જ શીખવા મળે છે કે આપણે ગમે તેટલા હારી ગયા હોઈએ પરંતુ અંતિમ પ્રયાસ જરૂર કરવો જોઈએ.
ગમે તેવો આપણે આપણા ધંધામાં નિષ્ફળ થયા હોઈએ, ગમે તેટલો આપણા ધંધામાં લોસ થયો હોય, પરંતુ છેલ્લો પ્રયાસ જરૂરથી કરવો જોઈએ. ક્યારેય આપણે હાર ન માનવી જોઈએ, અંત સુધી લડતા રહેવું જોઈએ અને આપણે એક દિવસ જરૂરથી સફળ થઈશું. દોસ્તો, જો તમને આ કહાની સારી લાગી હોય તો આ વિડીયોને લાઈક કરી દેજો. થેન્ક યુ દોસ્તો.